સાંજ પડે આખા દિવસમાં જે વિચાર કર્યા હોય એવો થઈ જાય અને જીવનના અંતે જે વાસ્તવિકતામાં એ જીવતો હોય એ વાસ્તવિકતા પણ પૂરા જીવન દરમિયાન એને જેવા વિચારો કર્યા હોય ને એ હકીકત સામે આવીને ઊભી રહે. તો વિચારોની સ્પષ્ટતા, વિચારોની ઊંચાઈ અને વિચારોની પવિત્રતા હંમેશા રાખવી એ તો આપણા હાથની વાત છે ને. સંજોગ પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. હા કે ના? સંજોગ અને પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. બનવા જોગ તો ઘણું બધું બની શકે, પણ એમાં વિચારો સારા રાખવા, વિચારો ઉચ્ચ રાખવા અને વિચારો પવિત્ર રાખવા એટલું તો આપણા હાથની વાત છે કે નહીં? યસ ઓર નો? તો એ જે આપણા હાથની વાત છે આપણે બરોબર કરી છૂટવું એ મનુષ્યનું કર્તવ્ય છે, અને કર્તવ્ય કરતા વિશેષ મનુષ્યનું ગૌરવ છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ્સ, આપણા હાથમાં જે પુરુષાર્થની વાત છે, આપણા હાથમાં જે કરી શકીએ વાત છે તો આપણે શ્રેષ્ઠ જ કરવું. પછી ભાગ્યની વાત છે, ઈશ્વર કૃપાની વાત છે, સંજોગની વાત છે. એ જે ફળ મળવું હોય તે મળે, એની પછી ચિંતા નહીં કરવાની. ડુ યોર ડ્યુટી વેલ, એક્ઝિક્યુટ ઇટ વેલ. આપણી જે જવાબદારી છે, આપણું જે કામ છે એ આપણે શ્રેષ્ઠતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો, તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ. જીવન છે સૌંદર્ય ભર્યું છે, અને તમે સારી રીતે કામ કરો, શ્રેષ્ઠતાથી કામ કરો તો ચોક્કસ જીવનમાં કાર્ય સંબંધી નાની મોટી સફળતા તો મળે જ. જો તમે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરો સફળતા મળે જ. તમે જો નીતિમત્તા કોઈ દિવસ ન છોડો સફળતા મળે જ, કારણ કે ભગવાનને આ બધા ગુણો પ્રિય છે, અને જે ગુણમાં વર્તે ભગવાનની કૃપા થાય જ. તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ. સચિન તેંડુલકરે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કર્યા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈએ સ્પેશિયલ એડિશન તૈયાર કરેલું, સ્પેશિયલ સપ્લિમેન્ટ તૈયાર કરેલી. એમાં સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લીધેલો. એમાં એમને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? કારણ કે 20 વર્ષ સુધી કોઈ પણ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપવું એ કોઈ સામાન્ય વાત નથી. જબરજસ્ત ફિઝિકલ ફિટનેસ જોઈએ, મેન્ટલ ટફનેસ જોઈએ, ઇમોશનલ બેલેન્સ જોઈએ, નહીં તો શક્ય જ નથી. સચિન તેંડુલકરે વાત કરી કે at 6 AM I am at the nets. સવારે 6 વાગે એટલે હું નેટ પર પહોંચી જાઉં અને 500 ડિલિવરી ફેસ કરું, અને પછી જ મારા મોબાઈલ ફોનને અડું અથવા બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તું. ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે 6 વાગે હું નેટ પર પહોંચી જાઉં, સચિન બોલ્યા. ઇન્ટરવ્યુઅર ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય તો તમને એમ તો હોય ને કે બધા જ ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ હશે, કેપ્શન લખાણા હશે, તો તમારું આમ મન લલચે ના જાય કે સવારના પરમાં ઉઠીને પહેલા હું આ જોઉં? સચિન તેંડુલકર બોલ્યા કે જો એમાં મન લલચાવી દઈએ તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવે. એટલે સવારે 9 વાગે હું 500 ડિલિવરી ફેસ કરીને પછી જ સોશિયલ મીડિયા ખોલું. પુરુષાર્થથી વ્યક્તિ આગળ વધે જ નહીં. તો એ તો ગોડ ગિફ્ટેડ નેચરલી ટેલેન્ટેડ ક્રિકેટર હતા ને.